રાજકોટના જસદણમાં 10 વર્ષની બાળકીના મોતમાં ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલ સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરના માલિક સામે ફરિયાદ નોંધાઈ। બાળકી બીમાર હોવા છતાં પરિવારજનો સાથે વાત નહોતી કરાવવામાં આવી। બાળકીની સમયસર સારવાર પણ નહોતી કરાવાઈ। પરિવારજનોને જાણ ન કરીને બેદરકારી આચર્યાની ફરિયાદ થઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જે સંચાલક છે, જે માલિક છે, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં શું ઉલ્લેખ છે? ચોક્કસપણે જે રીતના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે સ્કૂલના સંચાલકો છે તેમને ગંભીર બેદરકારી દાખવી છે। બાળકી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી તો તે પોલીસ જે પરિવાર છે તેને જાણ કરવાની હોસ્ટેલ સંચાલક અને જે સ્કૂલ સંચાલકો છે તેની જવાબદારી હોય છે, પરંતુ જાણ ન કરવામાં આવી। અને જ્યારે બાળકીની તબિયત વધારે લથડીને જ્યારે રાજકોટ લઈ આવવામાં આવી ત્યારે બાળકીનું મોત થયું ત્યારે જ પરિવારને જાણ થઈ છે। એટલે કહી શકાય કે શાળા સંચાલકો અને હોસ્ટેલ સંચાલકોની ગંભીર બેદરકારી હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને તેને લઈને જસદણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની કલમ 105 અને 54 મુજબ છે આ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા પંચરોજ કામ પણ કરવામાં આવ્યું છે। હોસ્ટેલ છે તેના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં એટલે કહી શકાય કે હોસ્ટેલ સંચાલક અને શાળા સંચાલક સામે ફરિયાદ નોંધાતા હવે આગામી સમયમાં જયસુખ સાખરવા અને હિરેન સાખરવાની ધરપકડ થાય તેવી શક્યતાઓ સેવાઈ છે। જોકે હાલ તેઓ જસદણ મૂકીને જતા રહ્યા હોવાની વિગત છે તે પણ સામે આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।